નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગતરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશભરના લાખો જે કોન્ટ્રાક્ટ કર્મચારી આઉટસોર્સિંગ કર્મચારીઓ છે કે જેઓ અલગ અલગ વિભાગોમાં છેલ્લા 5 વર્ષ કે તેથી વધારે સમયથી કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓની તરફેણમાં એક અતિ મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો। આ ચુકાદો એવો હતો કે સુપ્રીમ કોર્ટની એક બેચ દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે સરકાર દ્વારા 5 વર્ષ કે તેથી વધારે સમયથી આઉટસોર્સ અથવા તો કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓની જે લાભો છે તેને અવગણી શકાય નહીં અને સરકારને 5 વર્ષ કે તેથી વધારે સમય આ એક જ પદ ઉપર કામ કરનાર કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સ કર્મચારીને કાયમી કરવા જોઈએ તેવો ચુકાદો આપવામાં આવ્યો હતો। આ ચુકાદાને આધીન વિવિધ જે ભાજપ શાસિત રાજ્યો છે તેમણે મિત્રો સુપ્રીમ કોર્ટના આદેશને જ્યારે માનવાનું શરૂ કરી દીધું તેવું લાગી રહ્યું છે, કારણ કે ગતરોજ આ રાજ્ય સરકારની વિધાન પરિષદમાં મુખ્યમંત્રી દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવાને લઈ સાથે જ મિત્રો પગાર વધારાને લઈ અને જાહેરાત કરી દીધી છે। જાણો હવેથી મિત્રો આ કર્મચારીઓ માટે કેટલું માનદ વેતન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓન નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સ કર્મચારી, પગાર વધારા, માનદ વેતન વધારા, આંગણવાડી કર્મચારી, સરકારી કર્મચારી, પેન્શનર્સને લગતા ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે સારા સમાચાર, મુખ્યમંત્રીએ પગાર વધારાની જાહેરાત કરી દીધી છે। જાણો હવે કેટલું માનદ વેતન મળશે। વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો વિધાન પરિષદની કાર્યવાહી દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટી જાહેરાત કરી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે પછી હવે આ કર્મચારીઓને દર મહિને લઘુત્તમ 18,000 રૂપિયા પગાર મળશે। આ ઉપરાંત મુખ્યમંત્રીએ આઉટસોર્સિંગ કોર્પોરેશન બનાવવાનો પણ નિર્ણય કર્યો છે, જેને લઈ અને આ કર્મચારીઓનું જે શોષણ છે જે પ્રાઇવેટ સંસ્થાઓ કરે છે તે અટકાવી શકાય। બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતથી રાજ્યના 9 લાખ આઉટસોર્સિંગ કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે। રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદના પ્રમુખે પણ આ નિર્ણય પર સીએમ યોગીનો આભાર માન્યો છે। મુખ્યમંત્રીશ્રીની આ જાહેરાતને આવકારતા તેમણે કહ્યું હતું કે આઉટસોર્સ કામદારોને 1 એપ્રિલથી વધેલા માનદ વેતન મળશે। આશા બહુઓને પણ ફિક્સ પગાર મળવો જોઈએ। હવે આ પછી સંયુક્ત પરિષદે સીએમ યોગી પાસેથી રાજ્યની આશા બહુઓ એટલે કે આશા કર્મચારીઓને પણ 18,000 રૂપિયા નિશ્ચિત માનદ વેતનના દાયરામાં લાવવાની માંગ કરી છે। હાલમાં ઘણા કર્મચારી સંગઠનોએ મુખ્યમંત્રીના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આભાર પણ વ્યક્ત કર્યો છે। આમ મિત્રો, હવે જ્યારે ઉત્તર પ્રદેશના આ કર્મચારીઓ જે છે કે આઉટસોર્સિંગ કર્મચારીઓ કે જેમને પહેલાં માંડ 14,000 રૂપિયા વેતન મળતું હતું તેમને હવે 18,000 રૂપિયા માનદ વેતન કરી આપવામાં આવ્યું છે। અને ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગ અને મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકરો અને આશા વર્કર્સ ફેસિલિટેટર બહેનોને પણ મિત્રો માનદ વેતન સરકાર દ્વારા વધારવામાં આવે તેવી મિત્રો માંગ જે છે તે પ્રબળ બની છે। રાજ્યના અલગ અલગ મંત્રીઓ પણ મિત્રો આ પગાર વધારો આ કર્મચારીઓને મળે તેવું ઈચ્છી રહ્યા છે। જોવાનું એ રહેશે કે સીએમ યોગી આદિત્યનાથ ક્યારે આ કર્મચારીઓના માનદ વેતનમાં વધારો જાહેર કરશે। પરંતુ હા, એ પહેલાં જ આ હોળીના તહેવાર પહેલાં આઉટસોર્સ કર્મચારીઓને 1 એપ્રિલ 2025થી સરકાર દ્વારા 18,000 રૂપિયા આ પગાર 18,000 રૂપિયા કરી દેવામાં આવે છે। જય હિન્દ, અસ્તુ।